ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લસણ અને ટમેટાની ચટણી. તો એના હારું આપણે આ 3 ટમેટાં લીધા છે અને લીલા ધાણા લીધા છે આટલા, અને થોડુંક આપણે લસણ અને 1 થી 2 મરચાં એને આપણે આ રીતે ક્રશ કરીને લીધું. અને આ આપણે લીધું કાશ્મીરી મરચું, તો 3 ચમચી જેટલું, અને 1 ચમચી જેટલું તીખું મરચું લીધું છે, અને 1 ચમચી જેટલું ધાણા જીરું, થોડીક હળદર અને જીરું વઘાર માટે લીધું, થોડુંક મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને તેલ જોહે. તો એમાં એવું છે કે અત્યારે મારી દીકરીનો દીકરો આવ્યો છે દેવરાજ અહીંયા, અને એને લસણવાળી ચટણી બહુ જોઈ ખાવામાં રોજે. તો અત્યારે ઉનાળો છે તો આપણે આ રીતે બનાવીએ કે એને જોઈએ જ એમ કે ભાખરી પરોઠા ગમે એ હોય એના સારું ચટણી એમ. તો આ રીતે આપણે બનાવીએ એટલે લસણ ને બધું થોડુંક ઓછું, ને ટમેટાં આવી જાય એટલે એનો ફેર પડી જાય એમ, ગરમ ન લાગે. તો આને આપણે આ ટમેટાં છે એને પીસી લેવું મિક્સર જારમાં. આ રીતે નાખી દેવું એમાં ટુકડા કરીને, અને આની અંદર આપણે ભેગા લીલા ધાણા પીસી લેવું. તો આપણે આ ડાઠિયા આયરે જ લીધા છે ધોઈને. તો આ રીતે આપણે ટમેટાં અને ધાણા બધું એકદમ પીસી લેવું. તો આપણે ટમેટાં અને લીલા ધાણા આ રીતે એને પીસી લીધું, એકદમ સરસ પેસ્ટ બનાવી લીધી. અને તેલ આપણે ગરમ મૂકી દીધું. તો તેલમાં આપણે નાખીશું જીરું, જીરું થોડુંક લાલ થાય એટલે એમાં નાખીશું લસણ અને મરચાં બે મિક્સ. થોડીક વાર તેલમાં એને ખાવા દેવાનું આ રીતે. આમાં હળદર નાખી દેવું અને ધાણા જીરું. ગેસ ધીમો કરી દેવું. એમાં આપણે નાખી દેવું આ મરચું, બે તીખું ને કાશ્મીરી. તો એને આપણે આ રીતે મિક્સ કરી દેવાનું, ને તરત જ આપણે આ પ્યુરી નાખી દેવું ટમેટાને, અને મિક્સ કરી લેવું. બરવાનું દેવું મરચું નાખીને તરત જ એને નાખી દેવાનું. આ હવે ગેસ વધારી દે ને મીઠું નાખી દેવું આમાં. આ ચટણીને આપણે થોડીક વાર પાકવા દેવું, કેમ કે ટમેટામાં થોડોક પાણીનો ભાગ હોય એટલે આમાં થોડીક વાર બરવા દેવું પાણી. હજી થોડુંક આપણે આમાં મીઠું નાખી દીધું. ચટણી અથાણા એમાં થોડુંક મીઠું વધારે હોય છે. તો આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી એને પાકવા દેવાનું. તો ગેસ બંધ કરી દેવું આપણે. અને આપણે કાઢી લેવું, નીચે ઉતારી લેવું. તો આને તમે કોઈ પણ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં રાખો તો 7-8 દિવસ સુધી એમને સારી જ રહે ચટણી, કાંઈ બગડશે નહીં એમ. તો તૈયાર છે આપણી લસણ ને ટમેટાની ચટણી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ લસણ અને ટમેટાની ચટણી.